આગળ વાત કરીએ તો આ તરફ ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના જ કલાકોમાં લૂંટના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે વેપારી બેંકમાંથી પૈસા લઈ અને બહાર આવ્યો અને તે જ દરમિયાન વેપારી પાસે રહેલ 75 લાખ રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા। જે બાદ વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી અને હ્યુમન સોર્સના માધ્યમથી ગણતરીના જ કલાકોમાં લૂંટના આરોપીઓની ધરપકડ કરી છે। સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં 74 લાખ અને 50,000 રૂપિયા રિકવર થવા પામેલા છે। રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો છે। આરોપીના 3 મોબાઈલ અને એમની પાસેથી 2 નંગ છરી રિકવર કરવામાં આવેલી છે। આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ, ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તલસ્પર્શી તપાસ ચાલુ રહી છે। સમગ્ર